ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सुजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। बोलो सद्गुरु देवनो जय। सनातन धर्म की जय। बोलो ज्ञानेश्वर महाराज की जय। दौलतराम महाराज की जय। पधारेला हरिगुरु संतनो जय। बोलो गरबा गिरनारी महाराज की जय। समस्त धामड़ी गाम परिवारनो जय। कृष्ण कन्हैया लाल की जय। આજના પ્રસંગમાં આસન ઉપર પધારેલા પરમ પૂજ્ય વંદનીય જે જગત ગુરુ તરીકે ઓળખાય છે એવા વંદનીય જ્ઞાનેશ્વર મહારાજને તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ। એવા જ પરમ વંદનીય જેમની જબરજસ્ત કોરોનાની મહામારીમાં વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા સંત શ્રી દોલતરામ બાપુને પણ તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ। આપણા ધોળા કાકા વડીલ શ્રીઓ જે દર શનિવારે આવો સરસ પ્રસંગ કરે છે એ પ્રસંગમાં જે દાન આપે છે એવા દાનવીર દાતાઓ વહીવટકર્તાઓ અને જેમને સંતો પર પૂર્ણ ભરોસો છે એવા પધારેલા સર્વ સંતોના ચરણોમાં વિશ્વ ભારતીના લાખોવાર વંદન અને નમસ્કાર છે। જ્યારે આપણા તો કેટલા અહોભાગ્ય કહેવાય કે આપણા ધામડી ગામમાં સ્વયં મહારાજે પગલાં કર્યા છે તેમને પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે જ્યારે જ્યારે અમારે જરૂર પડે ત્યારે તમે હાજરી આપજો અને આ તમારું જ કામ છે એવું માનીને તમે આવજો। જ્યારે કહેવાય છે કે સંત દેખીને દોડીએ જેના ચરણે નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કહો આપણા લાખો ગુના છે બક્ષિસ। જો આપણે આપણા જીવનમાં જો અનાયાસે ભૂલો કરી હશે પણ સંતોના ચરણે જઈ અને જો આપણે કબૂલ કરી લેશું તો સંતો આપણને જરૂર માફ કરી દેશે। ત્યારે આપણને કહ્યું છે કે જીવન જોબન રાજધન અવિચર રહે ના કોઈ। જવાની ધન અને સત્તા એ કાયમ કોઈની રહી નથી અને ભવિષ્યમાં પણ કોઈની રહેવાની નથી। જો તમારી પાસે ધન હોય સત્તા હોય તો તમે એનો ખૂબ જ પરમારથી માટે ઉપયોગ કરજો। ત્યારે આપણને કહ્યું છે કે તમે કેટલું કમાણા
એ બહુ મહત્વનું નથી, પણ તમારી કમાણી કયા માર્ગે વપરાણી એ બહુ મહત્વનું છે. તમે કેટલું જીવ્યા એ બહુ મહત્વનું નથી, પણ તમે કેવું જીવ્યા એ બહુ મહત્વનું છે. જ્યારે એક ખાસ જાહેરાત કરવાની કે જેવો આપણે અહીંયા થાંભળીમાં આશ્રમ છે એવું જુનાગઢમાં પણ છે, અને જ્યારે એવા સદગુરુ સંત શ્રી દોલતરામ બાપુના અંતરમાં હતું કે જ્યારે આપણા સમાજના બહેન દીકરી કે જ્યારે રામદેવવાડમાં જાય તો જેમ થાંભળી ગામમાં સગવડતા મળી રહે એવી જ આપણને રણુજા પણ સગવડતા મળી રહે એવું સરસ સમસ્ત જ્ઞાતિ માટે ગુજરાતી ધર્મશાળાનું આયોજન કરી રહ્યા છે. તો આપણે પણ જ્ઞાનેશ્વર મહારાજને પ્રાર્થના કરીએ અને કહીએ કે તમે પણ એવા આશીર્વાદ આપજો કે જેવો અહીંયા આશ્રમ છે એવા જ અમે રામદેવપીર મહારાજના શરણોમાં બનાવી શકીએ. અને ત્યારે કહ્યું છે કે ભલે તમે ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર હોય, પણ એ બધી મા બાપની જ કૃપા છે. જ્યારે કહેવાય છે કે સતી તોરણે પણ સંતોની પ્રસાદી માટે પોતાનો દેહ ગીરવે મૂકી દીધો હતો. ખેલૈયાએ પોતાનું માથું ખાંડણીમાં મૂકી દીધું હતું, અને જ્યારે શ્રાવણે પોતાના માતા પિતા માટે પ્રાણની આહુતિ આપી દીધી હતી, એમ આપણા જીવનમાં પણ જો સંતોની સેવા કે માતા પિતાની સેવા કરવાનો લાભ મળે તો આપણે પણ કોઈ દિવસ પાછી પાની કરવી જોઈએ નહીં. અને ત્યારે આપણને એક ભજનમાં પણ સમજાવ્યું છે અને ભલે ભૂલો રે તમે બીજું બધું, ભલે ભૂલો રે તમે બીજું બધું, મા બાપને કોઈ ભૂલશો નહીં. અવતરની સેવા કરવી ભૂલશો નહીં. અને ધન ખર્ચતા બધું મળશે, ધન ખર્ચતા બધું મળશે, માતા પિતા મળશે નહીં. મા બાપની સેવા કરવી ભૂલશો નહીં. તાળી પાડો તમારા રામની રે, તાળી ના હોય જો સમરણ કરો તમારા રામનું રે, સમરણ ના હોય જો ગુરુ દેવનો